ચકચારી પ્રકરણની વિગત એવી છે કે જામનગરમાં વર્ષ 2022ની ધારાસભ્યની ચૂંટણી દરમિયાન એક પરિણીત મહિલા પોતાને જામનગરના આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા અકરમ સલીમ ખીરાના સંપર્કમાં આવી હતી। તે વેળાએ આરોપીએ એવું કહ્યું હતું કે આપણે આમ આદમી પાર્ટીના પ્રચારમાં જવાનું છે અને જે મહિલાઓને આર્થિક સમસ્યા હોય તે મહિલાઓને સાથે લઈ લેજો। આ સમયથી બંને સંપર્કમાં આવ્યા બાદમાં આરોપી અકરમે લગ્નની લાલચ આપી મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું। શરૂઆતમાં અકરમે એવું જણાવ્યું હતું કે તેના લગ્ન થયા નથી અને તેણીને અપનાવી લેશે। અંદાજે 3 વર્ષ સુધી આરોપી અકરમ પીડિત મહિલા સાથે જબરજસ્તીથી સંબંધ રાખ્યા। આરોપી અકરમ અવારનવાર તેના ઘરે જતો અને શરીર સંબંધ રાખતો। એટલું જ નહીં, મહિલાની 7 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા। વાત આટલાથી અટકતી ન હોય તેમ મહિલાને તેના પતિથી અલગ થઈ જવા કહી છૂટાછેડા પણ લેવડાવી લીધા। અકરમ પીડિત મહિલાના ઘરમાં તાંત્રિક વિધિની વસ્તુઓ પણ મૂકી હતી। હાલ પોલીસે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં સમગ્ર મામલે પીડિત મહિલાએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પોક્સો દુષ્કર્મની કલમ હેઠળ અકરમ સામે ગુનો નોંધ્યો છે। લોકોને લૂંટવા માટે આ લોકો ભોપાલથી ગેંગ ઓપરેટ કરતા હતા અને તેમાં 2 મહિલા અને 2 પુરુષો પણ હતા। દુલ્હાને તસવીર બતાવીને લગ્ન માટે રાજી કરી લેતા અને તેમની પાસેથી 2 થી 5 લાખ રૂપિયા પડાવી લેતા હતા। એક લગ્ન માટે અનુરાધાને 50,000 રૂપિયા મળતા હતા। લગ્નના 3-4 દિવસમાં જ અનુરાધા મોબાઈલ ઘરેણા રૂપિયા લઈને ફરાર થઈ જતી હતી।